સૌથી પહેલા વાત કરવી છે એ ચક્રવાતની જે દક્ષિણ ભારતને અત્યારે ધમરોળી રહ્યું છે ચક્રવાત ફેંગલ। અત્યારે એની સ્થિતિ ક્યાં છે એ જોઈએ તો દક્ષિણ ભારતમાં તામિલનાડુના તટ ઉપર અત્યારે એ તોળાઈ રહ્યું છે। લેન્ડફોલ થવાની તૈયારી અહીંયા દેખાઈ રહી છે। આ હરિકેન ટ્રેકર છે વિન્ડીના માધ્યમથી અમે આપને આ બતાવી રહ્યા છીએ કે જેમાં આ ચક્રવાતની આંખ અત્યારે અહીંયા છે અને એ આવતીકાલે 11 વાગે લેન્ડફોલ થાય એવી શક્યતા બતાવાઈ રહી છે અને એ વખતે 74 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા અહીંયા દેખાઈ રહી છે। એની સાથે સાથે વરસાદનું પણ જબરજસ્ત જોર દેખાઈ રહ્યું છે અને વરસાદ પણ અહીંયા સારો એવો એટલે કે ભયાનક વરસાદ વરસે એવું પણ અત્યારે ચિત્ર અહીંયા દેખાઈ રહ્યું છે। અને આ ફેંગલ ચક્રવાત એનું પહેલા એક એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે આખો આ દક્ષિણ ભારતનો ભૂભાગ પાર કરી અને પછી એ અહીંયા અરબી સમુદ્રમાં આવશે। દક્ષિણ ભારતમાંથી એ પસાર થઈ અને અરબી સમુદ્રમાં ત્યાં ફરી એકવાર સક્રિય થશે। કદાચ ગુજરાતની ચિંતા વધે પણ હવે એમાંથી મુક્તિ મળી ગઈ છે। એનો જે રૂટ છે એ વિન્ડીના માધ્યમથી અત્યારે આપણે બતાવીએ કે ચેન્નાઈ ઉપર અત્યારે જબરજસ્ત જોખમ તોળાતું દેખાઈ રહ્યું છે કારણ કે અહીંયા અતિ ભારે વરસાદ અત્યારે પણ થતો હોવાનું અહીંયા વિન્ડીના માધ્યમથી દેખાઈ રહ્યું છે અને જેમ જેમ એ આગળ વધશે એમ હજી પણ વધારે વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે કે દક્ષિણ ભારતના જે આ ભાગો છે પુડુચેરી છે એની સાથે સાથે ચેન્નાઈ છે વેલ્લોર છેક આ બાજુ અહીંયા સુધી બેંગલુરુ સુધી એની અસર થઈ રહી છે અને એટલું જ નહીં આ બાજુ પશ્ચિમી તટ છે કુન્નૂર સુધી પણ એની અસર દેખાઈ રહી છે। સાથે જ કેરળના પણ કેટલાક વિસ્તારોને એ આવરી રહ્યું છે। એટલે દક્ષિણ ભારતની અંદર આ ચક્રવાત ફેંગલ તરખાટ મચાવી રહ્યો છે પણ એનો તરખાટ શમવાનો નથી। વિન્ડી અત્યારે જે બતાવી રહ્યું છે અનુમાન એના તરખાટ પ્રમાણે છેક બુધવાર સુધી રાહત મળવાના કોઈ આસાર નથી દેખાઈ રહ્યા અને એટલા માટે જ અત્યારે ત્યાં તંત્ર પણ તૈનાત છે। અહીંયા આગળ દરેક વસ્તુઓ તૈયાર રાખવામાં આવી છે। જાનમાલને કોઈ નુકસાન ન થાય એની માટેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે। એસડીઆરએફ હોય એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે અને એટલા માટે જ કે એક પણ જાનની હાનિ અહીંયા ન થવી જોઈએ। અને જે વાત કરવામાં આવી રહી છે કે જ્યારે પશ્ચિમી તટ ઉપર એટલે કે અરબ સાગરની અંદર એ જાય છે તો અરબ સાગરની અંદર શું એ ચક્રવાત ફરી એકવાર એ સબળ બને છે કે કેમ કારણ કે ફરી એકવાર જો અહીંયા આવે તો એને ભેજ મળવાની શક્યતા દેખાઈ રહી છે અને એ જે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એમાં કેટલું તથ્ય છે એ પણ એકવાર જોઈ લઈએ। પણ એ તથ્ય હવે અહીંયા આગળ નથી દેખાઈ રહ્યું કારણ કે અહીંયા આવે તો છે પણ એ શક્તિશાળી નથી બની રહ્યું જ્યારે અરબી સમુદ્રમાં આવે છે ત્યારે। અને હવે વાત કરવી છે ખ્યાતિકાંડના એ આરોપીઓની કે જેમને ઝડપી પાડવામાં આવ્યા હતા। ચિરાગ રાજપૂત અને એની ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી। કુલ 5 આરોપીઓ અત્યાર સુધીમાં પકડાયા છે અને છઠ્ઠો છે પ્રશાંત વજીરાણી કે જેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે। રિમાન્ડ પૂર્ણ થયા છે આરોપીઓના અને તેમને પણ હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાશે। પણ ચિરાગ રાજપૂત કે જેની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવશે। આપણે જોયું હતું કે કેવી રીતે કબાટ ભરી અને દારૂ મળ્યો હતો અને એ જ ચિરાગ રાજપૂતની સામે હવે મોટી કાર્યવાહી પણ થશે। પ્રતિક મારી સાથે લાઈવ જોડાયા છે। પ્રતિક પાસેથી જાણીએ પ્રતિક 4 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે। વજીરાણી પહેલેથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે પણ ચિરાગ રાજપૂત સામે વધુ એક ગુનો દાખલ થશે। નુપુર, ખ્યાતિકાંડમાં અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ત્રણેય ફરિયાદો બાદ જ્યારે આરોપી ચિરાગ રાજપૂતના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ચિરાગ રાજપૂતના ઘરેથી દારૂની વિદેશી બોટલો મોંઘીદાટ બોટલો મળી આવી હતી અને આ મોંઘીદાટ બોટલો મળતાની સાથે જ તેના ઉપર એક વધુ ફરિયાદ દાખલ કરવામાં આવી। એટલે ચિરાગ રાજપૂત સામે કુલ 4 ફરિયાદો દાખલ થયેલી છે અને એમાંથી જે મુખ્ય ગુનો જે હતો ખ્યાતિકાંડનો તેમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને 3 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થયા છે જેના કારણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 5 આરોપીઓ છે તેમને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે તેમના વધુ રિમાન્ડ ન માંગતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા 5 આરોપીઓને। પરંતુ ચિરાગ રાજપૂત સામે વધુ એક ગુનો દાખલ થયેલો છે કે તેના ઘરમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને આ વિદેશી દારૂની બોટલો તે શા માટે રાખતો હતો તે જાણવા માટે હવે ક્રાઇમ બ્રાન્ચ આ આરોપી ચિરાગ રાજપૂત છે તેની ધરપકડ કરશે આ ગુનામાં અને ત્યારબાદ તેના રિમાન્ડ માંગવામાં આવશે। મહત્વનું છે કે અગાઉ આ જ મામલામાં ખુલાસો એવો પણ થયો હતો કે ચિરાગ રાજપૂત અન્ય જે ડૉક્ટરો કે જે આવા કેસોમાં તેમના પાસે દર્દીઓ મોકલતા હતા ખ્યાતિ હોસ્પિટલમાં તેવા ડૉક્ટરોને આવી મોંઘીદાટ બોટલો છે દારૂની તે ગિફ્ટમાં આપતો હતો અને આ જ ક્રમથી ચિરાગ રાજપૂતે આવા કેટલા ડૉક્ટરોને પોતાના ઝાંસામાં ફસાયા હતા જેમની પાસેથી ખોટા દર્દીઓ ખ્યાતિ હોસ્પિટલમાં લાવીને તેમના ઓપરેશન કર્યા હતા તે માહિતી મેળવવા માટે હવે ક્રાઇમ બ્રાન્ચ છે તે ચિરાગ રાજપૂતની ધરપકડ કરશે અને ત્યારબાદ તેના વધુ આ કેસમાં રિમાન્ડ માંગીને વધુ પૂછપરછ કરી શકે છે જેથી કરીને આ મામલામાં વધુ ખુલાસા પણ થઈ શકે છે।
અને ચિરાગ રાજપૂતને અત્યારે જોઈ શકાય છે ઠાઠમાઠમાં ફરતો વિદેશી દારૂ 20-20, 25,000, 40,000, 50,000ની કિંમતની બોટલો એના બારમાં રહેતી દારૂબંધીવાળા ગુજરાતની અંદર 50થી વધારે બોટલોનો બાર સજાવેલો હતો. હવે ફાટેલા કપડામાં ચીથડે હાલ દેખાઈ રહ્યો છે. જે એક સમયે મોતનો મલાજો રાખ્યા વગર નફ્ફટ થઈને અટહાસ્ય કરતો હતો એના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું છે. પણ સાહેબ, અહીંયા આગળ તમે વિધિની વક્રતા જુઓ કે કેવો ન્યાય, કેવી તપાસ. સવાલ ઉઠે છે કારણ કે એક તરફ ચિરાગને ઝડપી લીધો, જે બીજી કેડરનો વ્યક્તિ છે એને ઝડપી લીધો છે, પણ જે પ્રથમ કેડરના લોકો છે એ ક્યાં છે કોઈને ખબર નથી. કાર્તિક સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ છે, પણ એ એકથી બીજા દેશ ફરતો રહે છે. સંજય પટોળિયા આગોતરા જામીન અરજી કરે છે, પણ કોઈને ખબર નથી પડતી કે ક્યાં છે. એ જ રીતે હવે રાજશ્રી કોઠારીએ પણ જામીન અરજી કરી છે, પણ ક્યાંથી, કેવી રીતે, કોની સાથે વાતચીત કરી છે એ કોઈને ખબર નથી. ઘણી બધી શંકાઓ ઉપજાવે છે. કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ, પૂરા કેસમાં 6 આરોપીઓ જે છે તેની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે. 3 આરોપી મુખ્ય જે છે તે હાલ પણ વોન્ટેડ છે. મહત્વનું છે કે જે કાર્તિક છે તે વિદેશમાં ફરી રહ્યો છે, જ્યારે આ કેસમાં રાજશ્રી કોઠારી છે તેણે હવે આગોતરા જામીન અરજી જે છે તે સેશન્સ ગ્રામ્ય કોર્ટમાં કરી છે. અને આ સિવાય આ અગાઉ સંજય પટોળિયા છે તેણે પણ આ અંગે કોર્ટમાં અરજી જે છે તે દાખલ કરી હતી. આજે સુનાવણી સંજય પટોળિયાની જામીન અરજી ઉપર થનાર હતી, પરંતુ તે મુલતવી રહી છે. અને આજે રાજશ્રી કોઠારી છે તેના દ્વારા પણ આગોતરા જામીન અરજી જે છે તે કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે જે પ્રમાણે હવે એક બાદ એક ધરપકડ અને તપાસનો દોર ચાલી રહ્યો છે, અને તેને લઈને જ હવે રાજશ્રી કોઠારી છે તેણે કોર્ટનું શરણ લીધું છે અને આગોતરા જામીન અરજી કરી છે. જી. અને આ બાજુ મહેસાણા હોસ્પિટલની અંદર સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર મૂકવામાં આવ્યા છે. એટલે અહીંયા કોઈ બબાલ નથી થઈ, અહીંયા કોઈ રકઝક નથી થઈ, કોઈ ચળભણ નથી થઈ, કોઈ તકરાર નથી થઈ, પણ તેમ છતાં બાઉન્સર એટલા માટે રાખવામાં આવ્યા છે કે ખાનગી હોસ્પિટલના એજન્ટો અહીંયા આગળ ન આવે. જી હા, તમને વિચિત્ર લાગશે કારણ કે આ ગુજરાત છે, અહીંયા કંઈ પણ થઈ શકે. સિવિલ હોસ્પિટલની અંદર ખાનગી હોસ્પિટલના એજન્ટો આવે અને ત્યાંથી દર્દીને લલચાવી અને પોતાની ખાનગી હોસ્પિટલમાં લઈ જાય અને પછી એમની પાસેથી પૈસા તોડે, જેવું બસ સ્ટેન્ડ ઉપર જોવા મળતું હોય છે. હવે આજકાલ એ હોસ્પિટલોમાં પણ થયું છે કે સરકારી બસના જે પેસેન્જર હોય એમને ખાનગી બસમાં અથવા વાહનમાં એજન્ટો ચડાવી દે. બસ એવું જ અત્યારે હોસ્પિટલોમાં પણ થઈ રહ્યું છે. ગુજરાતમાં ન થાય એ નવાઈ કહેવાય. બાઉન્સર મૂકવાનો વિચાર તો ઘણા ટાઈમથી હતો. અને જે પ્રકારની આજકાલના બનાવો બને છે ટ્રેનની અંદર દર્દી અને પેશન્ટ અને સ્ટાફની સાથે જે પ્રમાણે વર્તન થતું હોય છે, તો દર્દીઓની સુરક્ષા તથા સ્ટાફની સુરક્ષાને ધ્યાને રાખીને અમે હોસ્પિટલની સિક્યોરિટીની અંદર બાઉન્સરોનો ઉમેરો કરેલો છે. ટોટલ કેટલા બાઉન્સરોનો અત્યારે ઉમેરો કરવામાં આવે છે? હાલના તબક્કે 2 બાઉન્સર અમે અમારી સિક્યોરિટીમાં એડ કરેલા છે, અને ભવિષ્યમાં જો જરૂર જણાશે તો પછી એમાં ઉમેરો કરવામાં. છેતરપિંડીની જાળ પાથરવામાં આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કશું જ બાકી નથી રાખ્યું. ક્યાંય પાછળ વળીને નથી જોયું. જે આયા એને ભરડી લીધા છે ને એમાં શિક્ષકોને પણ નથી છોડ્યા. જો કે શિક્ષકોની પણ તો લાલચ છે અને એટલા માટે જ તેઓ એજન્ટ બન્યા છે. કેટલાય શિક્ષકો એવા છે જે એજન્ટ બન્યા, સરકારી નોકરીઓ છોડી દીધી અને આ પૈસા ખંખેરવાના ખેલમાં જોડાઈ ગયા. અને જ્યારે આ ભાંડાફોડ થયો છે ત્યારે કેટલાક શિક્ષકો તો ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે. પણ હવે એ તમામની તપાસ થાય એવી એક વાત કરવામાં આવી છે, એવું આશ્વાસન આપવામાં આવ્યું છે, એવો દાવો કરવામાં આવ્યો છે ત્યાં સુધી કે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું છે કે જો શિક્ષકોની સંડોવણીની માહિતી મળશે તો એમને છોડવામાં નહીં આવે. બીજેટ ગ્રુપ દ્વારા જે મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, તેમાં કેટલાક સરકારી શિક્ષક છે તે પણ આમાં એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. સીઆઈડી ક્રાઇમે રેડ પાડી હતી અને હવે નામ ખુલતા જ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા આપણી સાથે છે, તેમની સાથે વાત કરી. સાહેબ, શિક્ષકોની ભૂમિકા સામે આવી રહી છે કૌભાંડની અંદર. આવી સ્કીમો ચાલતી હોય ત્યારે આવા સ્કીમવાળા એક ટાર્ગેટ હોય કે ભાઈ ગામમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ કોણ હોય છે, તો ગામમાં શિક્ષક એક આદર્શ હોય, તલાટી મંત્રી આદર્શ હોય, ગામના નાનું એવું હેલ્થ સેન્ટરની અંદર જોબ કરતા હોય એ આદર્શ હોય, એને આ લોકો પકડતા હોય. તો મારી દ્રષ્ટિએ સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી, તપાસના અંતે જે બહાર આવશે એનું એક્શન લેવાશે. કોઈ એના એજન્ટ હોય તો એક્શન લેવાશે. ઘણીવાર એવું પણ બની શકે કે શિક્ષકોને પણ આ માયાજાળમાં ફસાવ્યા હોય અને એને પણ આનો ગેરલાભ ઉઠાવ્યો. તો વાસ્તવમાં એમનો રોલ શું છે, કઈ રીતનું છે, કેવી પ્રવૃત્તિ સાથે જોઈન્ટ થયા હતા, બધું પોલીસ તપાસના અંતે અમે ચોક્કસ એક્શન લેશું. તપાસની અંદર તો બારું આવશે ને. ઘણીવાર એવું હોય છે કે હું એમનો કોઈ બચાવ કરું કે એવું પણ નથી,
પરંતુ એમને પણ શિક્ષકોને પણ આમાં આટીમાં લઈ અને આના સ્કેન્ડલની અંદર એ પણ ભોગ બન્યા હોય એવું પણ બની શકે. પણ પોલીસ તંત્ર દ્વારા જે રિપોર્ટિંગ આવશે, જેનું ઇન્વોલ્વમેન્ટ આવશે, એક પણને છોડવામાં નહીં આવે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. એટલે ગુજરાતમાં શું નથી થઈ રહ્યું એ સવાલ છે. એક તરફ નકલીની ભરમાર છે, બીજી બાજુ લોકોના હૃદય ચીરી અને પૈસા કમાવાનો ખેલ છે, અને આ બાજુ તમે જુઓ તો 6,000 કરોડનું આ કૌભાંડ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હવે આમાં કૂદી પડ્યા છે અને આકરી પ્રતિક્રિયા સાથે કટાક્ષ પણ કર્યા છે. હમણાં તમે સાબરકાંઠામાં પોન્જી સ્કીમ જોઈ છે તો રોજ બધા, એટલે સ્વાભાવિક પ્રજા ત્રાસીને એવું કે બાપુ કંઈક કરો. તો કંઈક કરો એટલે બીજેપીના સામે તો કોંગ્રેસ પાસે બી એમની જે આશા અપેક્ષાઓ હોય એ પૂરી ન થઈ, માટે થઈને કે તમે કંઈક કરો. બીજેપીની ટોપી પહેરીને કરવાનું હોય તો મજા કરો, પછી મતે બીજેપી દે ને પછી દુઃખી બીજેપી થવાનું. આગળ વાત કરવી છે એક બીજો ઇસ્યુ, એ પણ હંમેશા ગુજરાતની અંદર ઊભો હોય છે ને, એ છે સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને હેરાન કરવા અને વાલીઓને કેન પ્રકારે લૂંટવા. આવું જ કંઈક ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયું છે કે જ્યાં ફી વધારો કરી દેવામાં આવ્યો છે, હોબાળો થયો છે. એટલું જ નહીં, ખુદ શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે જે બાળકને જે સ્વેટર પહેરવું હોય શિયાળામાં એ પહેરવાની છૂટ છે, શાળા દબાણ ન કરી શકે. પણ શિક્ષણ મંત્રીની એ સૂચનાને પણ આ શાળાના સંચાલકો ઘોળીને પી ગયા. એ સૂચનાના પણ ધજાગરા ઉડાડી દીધા. બાળકોના 2 સ્વેટર લેવાના હોય છે, જેમ કે એમનું કેઝ્યુઅલી આપણે જે રેગ્યુલર પહેરવાનું હોય તે, અને એક સ્પોર્ટ, એ પાછા 2 આપણે અલગથી લેવાના. હવે અમુક છોકરાઓને એવું નથી કહેતા કે ભાઈ તમે લો, કે અમુકને એવું કહે છે કે ભાઈ કેમ આજે આવું પહેરીને આવ્યું. જેમ કે મારો એક છોકરો છે તે 7મા ધોરણમાં ભણે છે, તો એને એવું કહે છે કે ભાઈ આજે કેમ આવું સ્વેટર પહેર્યું. ક્લાસ ટીચર થ્રુ એવું કહેવામાં આવે છે. અત્યારે મીડમાં કીધું કે અત્યારે તો એક જ વારની ફી ભરવાની 6,850 રૂપિયા. નેક્સ્ટ યરથી 15,000 રૂપિયા પર સ્ટુડન્ટ એ લોકો સ્પોર્ટ્સના એક્સ્ટ્રા લેશે. કરવી ના કરવી કશું જ નહીં, कंपलसरी. અને ધારો કે નહીં ભરો તો લેट पेमेंट फी पर डे वाइज ये लोग लेसे. तो इन्होंने अभी इस साल नया इन्होंने एक प्रोग्राम चालू किया रोबोटिक्स, उसकी फीस ले ली, बट अभी तक कितनी क्लासेस हुई है, कोई प्रैक्टिकल नहीं, कुछ नहीं, कोई मतलब नहीं है. मैंने मॉर्निंग शिफ्ट के लिए अप्लाई कर रही हूँ पिछले 3 साल से. मेरी छोटी बेटी 2.5 महीने की थी, उसका कैटरेक्ट का ऑपरेशन हुआ. मैंने इतना रिक्वेस्ट किया कि मेरी बेटी को दे दो, उन्होंने नहीं दिया. मॉर्निंग नून में ही जा रही है वो, और बच्चों का ये लोग कर रहे हैं. अभी फीस के नाम पे ये कोई एक्टिविटी नहीं, 5 आवर्स में कोई एक्टिविटी नहीं कराती. આમ તો બે ટાઈપના હોય છે, એક સ્પોર્ટ્સનું હોય છે અને એક રેગ્યુલર સ્વેટર હોય છે. સ્વેટરની કિંમત 1000ની ઉપર હોય છે અને કમ્પલસરી રેગ્યુલર હોય છે. સ્પોર્ટ્સ હોય ત્યારે સ્પોર્ટ્સનું સ્વેટર પહેરવાનું અને રેગ્યુલર હોય ત્યારે રેગ્યુલરનું પહેરવાનું. અને પછી જો છોકરાઓ ના પહેરીને આવે અને અંદર થર્મલ કે એવું કંઈ પહેર્યું હોય તો મેડમ ટોર્ચર કરે છે અને ક્લાસની વચ્ચે બધા છોકરાઓને ઇન્સલ્ટ કરે છે. ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની ફરિયાદ મળી છે, જેમાં એક ફી બાબતનો મુદ્દો છે અને બીજો આ સ્પોર્ટ્સ સંકુલ બાબતનો મુદ્દો છે. ફરજિયાત ન લઈ શકે. કોઈ પણ પ્રવૃત્તિ જે છે એ કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓને ફરજ પાડીને ન કરાવી શકાય, અને પ્રવૃત્તિ ફરજ પાડીને કરાવીને એની ફી ન લઈ શકાય. હા, એ ઓપ્શનલ છે. વિદ્યાર્થી રાખે તો એની ફી એને આપવી પડે. એફઆરસી બાબતે અને આ બાબતે જે અમને ફરિયાદ મળી છે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે, અમે સત્વરે આજે શાળાને કારણદર્શક નોટિસ આપી એનો ખુલાસો માગીશું. સરદારા પાદરિયા વાળો વિવાદ તો ગજબ ચાલ્યો છે અને ખમવાનું નામ નથી લેતો, એ પૂરું થવાનું નામ નથી લેતો, અને દિવસે દિવસે કંઈક નવા ને નવા જ ફણગા ફૂટે રાખે છે, નવા લોકો સામે આવે રાખે છે. દિનેશ બામણિયાએ ગઈકાલે ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે જયંતિ સરદારાના હું વટાણા વેરી નાખીશ, અને આજે જયંતિ સરદારાએ જવાબ આપ્યો છે સામે કે હું તો ઓળખતો નથી, કોણ છે એ ભાઈ, જો પુરાવા હોય તો મારી સામે લઈ આવો. હજી તો આ પૂરું થાય ન થાય ત્યાં મનોજ પનારા પણ ઊભા થયા છે, અને મનોજ પનારા પણ જયંતિ સરદારા પર આરોપ લગાવી રહ્યા છે. સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું. પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું. મારે એવી સોપારી લેવાની કોઈ જરૂર નથી. જો દિનેશભાઈએ કીધું હોય તો એ આવે મારી પાસે પ્રૂફ લઈને સાબિત કરી દે. અમારે કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મિટિંગ નથી થઈ. તમે એને લેતા આવો અહીંયા, મને કહે કે આ પાર્ટી પ્લોટમાં આ રીતથી મિટિંગ હતી. જો એ સાબિત કરી દે કે મેં આવી કાંઈ ચર્ચા કરી છે કે સોપારી લીધી છે,
તો હું જાહેર જીવન છોડી દઈશ. ક્ષત્રિય અગ્રણી સામે મની લોન્ડરિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. એ ચહેરો જે ક્ષત્રિય આંદોલન વખતે ને એની પહેલા પણ ઘણી બધી વખતે આપણે જોયા છે. પીટી જાડેજા સામેની તપાસમાં સામે આવ્યું છે કે નાણાં ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં પણ એ વ્યાજે નાણાં આપતા હતા અને પઠાણી ઉઘરાણીની તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પાસે આશા એટલી કે કડક પગલાં લઈ આશાપુરા ફાઇનાન્સનું લાયસન્સ રદ કરે અને મારી ફાઇલ પરત અપાવે, મારું લખાણ બધું કેન્સલ કરાવી દે અને ચેક મારા પરત અપાવે. પીટી શું કહે છે, તમે ધમકી શું આપો? પીટી એમ કહે છે કે 10% વ્યાજ લેખે 1 મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે. 9 દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે 6 લાખ રૂપિયા વ્યાજ ને પેનલ્ટી લાગશે એ જુદી. એ 5 લાખ 10 લાખ જી લાગે એ પેનલ્ટી અલગથી. રાજકોટમાં રહેવા નહીં દઉં અને હારાવાજ નહીં રહે. ફરિયાદીએ આરોપી પાસેથી 60 લાખ રૂપિયા 3% વ્યાજના લેખે લીધા હતા અને ફરિયાદીએ પૈસા પરત ચૂકવ્યા છતાં એમના પાસેથી 5 લાખના જે 7 ચેક લખાવ્યા હતા અને મકાનના દસ્તાવેજની ફાઇલ અને સાટાગત લખાવી હતી. આ આરોપી એમને પરત નહીં કરતા હતા અને વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા. એના માટે લઈને ફરિયાદીએ આરોપી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તપાસ ચાલુ છે. આ મેટરમાં આઈપીસીની કલમ 384, 504 અને 506(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે સાથે મની લેન્ડિંગ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે અને હાલની તપાસમાં એમના પાસે કોઈ લાયસન્સ હોય એવું સામે આવ્યું નહીં.